ચલો આજે તમને એક મસ્ત સ્ટોરી કહું છું. આજથી 2 મંથ્સ પહેલા છે ને એક ક્લાયન્ટ આવ્યા હતા. 4 BHK જોઈતું હતું, 2.5 કરોડનું બજેટ હતું. પહેલી જ મારી મોર્નિંગની સૌથી પહેલી જ વિઝિટ હતી. એ ક્લાયન્ટને મેં સૌથી પહેલા એક જ પ્રોજેક્ટ બતાવ્યો. પહેલા તો અમે બેસા શાંતિથી, એમની રિક્વાયરમેન્ટ સમજી એક જ પ્રોજેક્ટ બતાવ્યો. 2 વખત સુધી અમે સાથે હતા. પ્રોજેક્ટ ગમી ગયો, ફ્લોર બી સિલેક્ટ કરી દીધો. પછી ઇન ધ એન્ડ એવું કીધું કે મને હજુ તમે 10-12 પ્રોપર્ટી બતાવો, હું બધી જોઈશ પછી ફાઇનલ કરીશ કઈ રીતના કરવું છે એમ આપણે આગળ. મેં કીધું કે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે આ પ્રોપર્ટી સૌથી બેસ્ટ બેસે છે, તમે ગમે તેટલું ફરશો ને તમારે પાછું અહીંયા જ આવવું પડશે. નહીં માન્યા. પછી મેં એમને એવું કીધું ઇન ધ એન્ડ કે મેં બધામાં નથી કામ કરતો, હું એક જ વસ્તુ તમને બતાવીશ, તમારે કોઈ બીજા બ્રોકરના થ્રુ હવે આગળ વધવું પડશે. 2 મંથ સુધી બધા જ બ્રોકર સાથે બધું જ ફરી ગયા. આજે ઇન ધ મોર્નિંગ 11 વાગે અમે ડીલ ક્લોઝ કરી. એ ટાઈમ પર એમને 11 ફ્લોર જોઈતો હતો, એ ટાઈમ પર એમને લીધું નહીં. આજે એમને 7 ફ્લોર લેવું પડ્યું. ઇન ધ એન્ડ કેવું છે કે તમને રાઈટ ટાઈમ પર કોઈ પણ વસ્તુ ગમી જાય ને તરત ડિસિઝન લેવો એ જ સમજદારી છે. બાકી વસ્તુ તો તમને મળી જશે જેટલું ફરશો એટલું.